આ જે સંસ્કૃતિ એ ઘણી જૂની અને ઘણી સરસ રીતે ચારે બાજુ સમાજમાં વખણાતી આવે છે. એ આર્ય સંસ્કૃતિ જ્યારે વિલય પામવાની હોય, એટલે નાશ થવાની અણી ઉપર હોય, ત્યારે કોઈને કોઈ ઝંડાધારી એ આપણી આ ભારત ભૂમિમાં પ્રગટ થાય છે અને એ સંસ્કૃતિને પાછી સ્થિર કરે છે અને એનો પ્રકાશ સમાજમાં ચારે બાજુ પ્રસરે છે. એવી આ સંસ્કૃતિ આજથી લગભગ 250 વર્ષ પહેલા નાશ થવાની અણી ઉપર હતી. રાજ્યોમાં આપસ વિગ્રહ હતા. ધર્મગુરુઓ ધર્મની રીત ભૂલી અધર્મને રસ્તે ચાલતા હતા. પાખંડી ચારે બાજુ પોષાતા હતા. વહેમના જાળા બંધાયેલા હતા અને એમાં ગૂંચવાયેલા આત્માઓ અનેક પ્રકારે દુઃખી થતા હતા. ભૂવા ભરાડી અને મૂઠછોટ વાળાના મોટા જોર હતા. થોડા સમયમાં થયેલું પાણીપતનું મોટું હિન્દુ મુસલમાનનું યુદ્ધ, એનાથી મહારાષ્ટ્રના મરાઠાઓ હારેલા હતા અને મુસલમાનો પણ અહીં રહીને રાજ કરી શકે એવી પરિસ્થિતિ હતી નહીં. જેથી આવો મોટો ખંડ એ કોઈ મોટી જબરજસ્ત સત્તા વિના એકદમ ધણી વિનાની ધરતી જેવો બની ગયેલો હતો. એટલે નાના નાના રાજ્યો ઉગી નીકળ્યા હતા. એ આપસ એકાબીજા લડતા હતા. કંટી ગણાતી કાઠી, મેર વગેરે કોમો એ ધાડપાડુનો ધંધો લઈને બેસી ગયેલા હતા. એટલે સમાજમાં ચારે બાજુ ત્રાસ હતો. આવે વખતે ઠગ, પિંઢારા, કુંડાપંથી, નાસ્તિક, શુષ્ક વેદાંતી જેવા પંથો એ પણ સમાજમાં ખૂબ પ્રસરી રહેલા હતા. જેથી ધાર્મિક દ્રષ્ટિએ અને રાજકીય દ્રષ્ટિએ દેશની ઘણી અધોગતિ હતી. સાધુ બાવાઓના પણ મોટા મોટા ઝુંડ ફરતા, એની ફોજો ગામડાઓમાં ત્રાસ ફરતા આવતી. આમ જોતા દેશમાં આર્ય સંસ્કૃતિ મૃતપ્રાય થવાની અણી ઉપર હતી. એ વખતે સંવત 1837 ચૈત્ર સુધી 9મીને દિવસે અયોધ્યાથી ઉત્તરમાં 8 ગાંવ છપિયા નામે ગામમાં હરિપ્રસાદ નામે વિપ્રને ત્યાં ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. એ પૂર્વમાં જ્યોત પ્રગટી અને એ પ્રકાશ એટલો બધો વધી ગયો કે એમણે આખા ખંડમાં અજવાળા કર્યા. એ ભગવાનની નાની જ ઉંમરમાં જન્મથી 6થા દિવસને છે કોટરા નામે બાળ ગ્રહ એનું વિઘ્ન પોતાની દ્રષ્ટિથી દૂર કર્યું. 3.25 વર્ષની ઉંમરે કાળીદત્ત નામનો અસુર ભગવાનને મારવા આવ્યો, પણ તેમાં તેનું જ મોત થયું. એ ન ફાવ્યું. ઘનશ્યામનું મુખ ઘણું મનોહર હતું. નવા મેઘના જેવો એનો વર્ણ હતો. મૂર્તિ એની આકર્ષક હતી. જે માણસ દેખે એના ચિત્ત એને વિશે ચોરાઈ જતા હતા. એ બાળ ઘનશ્યામને મારવા માટે અસુરો અનેક જાતના પેતરા યોજતા હતા, પણ તેમાં તે ફાવતા ન હતા. પણ ધર્મદેવ કંટાળીને
પોતાના પુત્ર ઘનશ્યામને ઘરની બધી સામગ્રી લઈ અયોધ્યા આવ્યા. એમણે અયોધ્યામાં વાસ કર્યો. ઘનશ્યામની પોણા 4 વર્ષની ઉંમર થઈ, પણ મૂર્તિ મનોહર હતી. જ્યારે બજારમાં નીકળે ત્યારે એની પાછળ માણસોનું મોટું ટોળું ફરે. એ ચાલ્યા જતા હોય ત્યારે પાણી ભરી આવનાર પનિહારી એ એમને નજરે નિહાળે એટલે જાણે કે પૂતળી ચિત્રમાં આળખેલી ના હોય એમ સ્થિર બની જાય. દુકાનદારો પણ ઘનશ્યામને કોઈ ખાવાની વસ્તુ વગેરે આપી ઘડી ઉભા રાખે અને હેતથી નિહાળે. આખું અયોધ્યા નગર આ ઘનશ્યામની ચતુરાઈ ઉપર, એના રૂપ ઉપર મુગ્ધ બનેલું હતું. એ ઘનશ્યામને થોડા સમયમાં પછીથી ઉપવિત સંસ્કાર કરવામાં આવ્યા. એવામાં કાશીમાં એક મોટી વિદ્વત પરિષદ ભરાઈ અને એમાં દૂર દૂરના વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવ્યા. ધર્મદેવ પણ સાંખ્ય શાસ્ત્રના આચાર્ય હતા એટલે એમને પણ આમંત્રણ આવ્યું. એ પોતાના વહાલા પુત્ર ઘનશ્યામને સાથે લઈ કાશી નગરીમાં ગયા. એ કાશી નગરીની અંદર એ વખતે વિદ્વાનોમાં ભગવાન સાકાર છે કે નિરાકાર છે આ નિર્ણય કરવા ઉપર ચર્ચાઓ ચાલતી હતી. એમાં બાળ સ્વરૂપ ઘનશ્યામે 6 વર્ષની ઉંમરે ભગવાન સદાય સાકાર છે એમ અનેક શાસ્ત્રોના પ્રમાણથી સિદ્ધ કરી બતાવ્યું. ઘનશ્યામનો અમોઘ પ્રતાપ, ચિત્તચોર એમની મૂર્તિ એની બોલવાની ચાતુરાય જોઈ કાશીના વિદ્વાનો મુગ્ધ બન્યા. પાછા અયોધ્યામાં આવ્યા. ઉપવેદ સંસ્કાર ગ્રહણ કર્યા બાદ એ તો પરબ્રહ્મ પરમાત્મા સર્વજ્ઞ હતા એટલે કઈ એને ભણવાનું ન હતું, છતાંય માનવ લીલાએ વિસ્તારતા ભગવાન પિતા પાસે અભ્યાસ કર્યો. થોડા સમયમાં બધા શાસ્ત્ર ની અંદર પોતે પોતાના અવલોકન કરી અને બધો સાર ગ્રહણ કરી અને 8 શાસ્ત્રનો સારનો ગુટકો તૈયાર કરી પિતાને આપ્યો. થોડા સમય બાદ ધર્મ અને ભક્તિ બે શરીર છોડી ગયા. ઘનશ્યામે વિચાર કર્યો કે હવે મારો જે માટે અવતાર છે એ મારે કરવું. આવા કારણથી 11 વર્ષની ઉંમરના એ નાના બાળ ઘનશ્યામ ઘર છોડીને ચાલ્યા ગયા. તપસ્વીનો વેશ એમણે ધારણ કર્યો. મૃગચર્મ, કૌપીન, કમંડલું, જપ કરવાની માલિકા, ગુટકો અને શાળગ્રામનો બટવો, પલાશનો દંડ, આ બધું લઈ એ જંગલમાં નીકળી પડ્યા. વનની અંદર વસતા મહાન તપસ્વીઓને એ પ્રેરણાદાયક બન્યા. પુલહાશ્રમમાં જઈ આકરા તપ કર્યા. એ તપથી શરીર એટલું બધું સૂકવી નાખ્યું કે શરીરમાં કઈ લાગે તો પાણીનું બિંદુ બહાર આવે પણ રુધિર તો નીકળે જ નહીં એવું શરીર સૂકવી નાખ્યું. આ પ્રમાણે તપ કરી પછી હિમાલયના એ જંગલમાં ફરવા માંડ્યા. આસામ, બેંગાલ ઉપર ગયા. ત્યાં મંત્રવાદ્યોનું ખૂબ જોર હતું. એ બધાને પોતાના પ્રભાવથી પરાસ્ત કર્યા. જબરજસ્ત એની સાથે ટક્કર લીધી. ત્યાર પછી હિમાલયના જંગલમાં નવલખા નામે એક પહાડ, દિવ્ય શિખર હિમાલયનું છે. એમાં 9 લાખ યોગીઓ પ્રભુના દર્શનની ઈચ્છાથી લાંબા સમયથી તપ કરી રહેલા હતા. ત્યાં પધાર્યા.
એકી સાથે 9 લાખ સ્વરૂપ ધારણ કરી એ બધા યોગ્યોને મળ્યા, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી, એ બધાને બ્રહ્મદશા આપી, પછીથી નીચે ઉતર્યા અને એ જંગલમાં જ્યાં જ્યાં મોક્ષની ઈચ્છા વાળા આત્માઓ પ્રભુના દર્શનની ઈચ્છાથી બેઠેલા હતા એ બધાને મુક્તિ આપી. કોઈ ગિરિના ગુહાની અંદર બેઠેલા હતા, તો કોઈ સમુદ્રના તટ ઉપર બેઠેલા હતા, કોઈ વૃક્ષો નીચે બેઠેલા હતા, કોઈ તીર્થોમાં બેઠેલા હતા. એ બધા મોક્ષની ઈચ્છા વાળાને ભગવાને ત્યાં ત્યાં જઈ એ બધાના મોક્ષની ઈચ્છા પૂર્ણ કરી મોક્ષ પદવી આપી. જગન્નાથપુરીમાં પધારી પાખંડીઓનો મત ઉતારી એ બધા ભૂત ભૈરવને પૂજનાર, પાખંડ ચલાવી લોકોને ધૂતનાર, હજારો ક્રૂર હૃદયના એ માનવીઓ, એમાં આરસપાર લડાઈ જાગી શ્રીહરિની ઈચ્છા અને 10,000 ને ઠેકાણે પાડ્યા. ત્યાર પછી દક્ષિણ તરફ પધાર્યા. દક્ષિણની ધરાને પણ એ પ્રભુએ પાવન કરી, તીર્થોને સજીવન કર્યા. આદિ કેશવમાં 2000 અસુરોનો નાશ કર્યો અને રામેશ્વર તીર્થને સજીવન કર્યું, જાગૃત કર્યું. રસ્તામાં સેવકરામ નામનો એક સાધુ એ અતિસારના રોગથી પીડાતો હતો, તેની સેવા કરી અને માનવ ધર્મની સાદૃશતા બતાવી. ત્યાર પછી ભગવાને દક્ષિણનો પ્રદેશ ફરી દક્ષિણમાં જે જે આત્માઓ મોક્ષની ઈચ્છા વાળા હતા એને મોક્ષની પદવી આપી, પોતાના સ્વરૂપ સમજાવી અને ભગવાન ફરતા ફરતા આ પશ્ચિમ ઘાટ ઉપર આવ્યા. પશ્ચિમ દેશમાં પણ અરબી સમુદ્રના કિનારાઓ પર એક લોજ નામે નાનકડું ગામડું છે. નકશામાં બહુ ઝીણું છે પણ ઇતિહાસમાં એક મોટું શહેર છે. નિષ્કુળાન સ્વામી કહે છે કે 108 દેશે સોયામણું ગામ રે, મના લોભે શોભે લોય જ નામ રે, ત્યાં અલબેલો આવીને રહ્યા રે, કરીને જન પર દયા રે. 108 દેશમાં એ સોયામણું ગામ છે. કાળા ઉનાળામાં પણ લીલી કંજાર જેવી વનૌષધિઓ જ્યાં ફળ ફૂલથી લહેંકતી હોય ને ઝૂલતી હોય છે, જ્યાં માનવીઓના મન તપેલા હોય પણ ઠંડા થઈ જાય છે, અનેક પ્રકારની ઔષધિઓ જ્યાં સુંદર રીતે રહેલી છે, જ્યાં ઋષિ મુનિઓના આશ્રમ હતા, જ્યાં લોમસ ઋષિ કાયમ તપ કરતા હતા, એ લોહિત ગામ. ગામની નજીકમાં એક નાનકડી વાવ ઉપર મોટી શિલ્લા છે, તેના કાંઠા ઉપર આવીને બાળ યોગીન્દ્ર બેઠા છે. શ્રાવણ મહિનો છે, શ્રાવણ વધી 6 નો દિવસ હતો. ઉદિયાચળમાંથી રવિદેવ હજી બહાર આવ્યા ન હતા, આવવાની તૈયારી ઉપર હતા. એ વખતે આ બાળ યોગી આવીને બેસી ગયા. સવિતા દેવે ઉદિયાચળ ઉપર આવી અને આખા વિશ્વના અંધારા કાઢ્યા. પશ્ચિમ દિશામાંથી ઉદય થયેલા સહજાનંદ સૂર્યે દરેક માનવીઓના હૃદયના અજ્ઞાન રૂપ અંધારા ટાળ્યા. મુક્તાન સ્વામીને મળ્યા અને સેવા ધર્મના પાઠ બતાવ્યા. ગાયોના છાણ ભેળા કર્યા, કાવડ માગી,
અને રસોઈઓ બનાવી અને અભ્યાગતોને દાન આપ્યા, અન્નદાન આપ્યા, અને પોતે જમવામાં મીંઢી આવા અને મરચાનો ગોળો આ જ રાખ્યો. એમ કરતા રામાનંદ સ્વામીને પત્ર લખ્યો, એમાં પોતાનો અભિપ્રાય જણાવ્યો. રામાનંદ સ્વામી ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે જગતનો આધાર અનંત ભુવનનો સ્વામી જરૂર મારે ત્યાં આવશે, મને એમણે આ મોકલેલ છે તે જરૂર આવશે, આવી રાહ જોતા હતા. એમને પત્ર દ્વારા એ ખબર મળ્યા કે આવી ગયા પરમાત્મા. જો કે ભગવાન જટ આવે એટલા માટે એમણે ઘણા સદાવ્રતો બંધાવેલા હતા, અને એ સદાવ્રતમાં ક્યાંક આવશે. ત્યાં તો લોજમાં એ આવ્યા. રામાનંદ સ્વામી ખુશ ખુશ થઈ ગયા. રામાનંદ સ્વામીનો આત્મા હવે લોજ આવી પહોંચ્યો હતો. એમનું શરીર જ કચ્છમાં હતું. થોડા સમયમાં બધા ભક્તોને ભલામણ કરી રામાનંદ સ્વામી ઉતાવળે વેગે સોરઠમાં આવ્યા. પીપળાણા નામે નાનકડું ગામ. ત્યાં આવીને નરસિંહ મહેતા નામના ભક્તને ત્યાં ઉતર્યા. લોજ ખબર મોકલાવ્યા. ખબર મળતા જ મુક્તાનંદ સ્વામીને સાથે લઈ આ બાળ યોગીન્દ્ર ભગવાન દર્શનની તાલાવેલીથી રામાનંદ સ્વામીને મળવા ઉતાવળા થઈ ચાલતા થાય છે. સમાજ બધો ચાલ્યો આવે છે, પણ શરીરમાં કઈ તાકાત હતી નહીં, શરીરમાં રુધિર હતું નહીં. આઘેરા ચાલ્યા પડી ગયા અને મૂર્છા આવી ગઈ. મુક્તાનંદ સ્વામી વિજય બધા ફરતા ફરી વળ્યા. પગ દાબવા માંડ્યા, કોઈ પવન નાખવા માંડ્યા, કોઈ પાણી છાંટવા માંડ્યા, અને કહ્યું કે ભગવાન આમ રામાનંદ સ્વામીના દર્શન નહીં થાય, માટે સંતાડેલું ઐશ્વર્ય બહારું કાઢો. તુરત જ ઉભા થઈ ગયા અને જેમ કમાનમાંથી તીર છૂટે એમ ચાલતા થઈ ગયા. પાછળનો સમાજ પાછળ રહી ગયો. બે કાંઠામાં ઘૂઘવાટા મારતી પાણીથી મધુરમત બનેલી ભરપૂર અજબ ગંગાના કિનારા ઉપર આવીને ઉભા રહ્યા. અથાહ પાણી હતું, વેગ આંગળી તૂટ હતો, છતાં એ પણ એ ભગવાન તો એના ઉપર જેમ પૃથ્વી ઉપર ચાલે એમ ચાલ્યા અને સામી બાજુ છે. અને રામાનંદ સ્વામીને મળ્યા. રામાનંદ સ્વામી મળતા જ ગાંડા ખેલા બની ગયા. એકદમ સામા ઉભા થઈને બેસી પડ્યા. બંનેને આંખમાંથી સ્નેહના આંસુ ચાલ્યા. પછીથી ત્રાપો મોકલાયો. ત્યારે મુક્તાનંદ સ્વામી વગેરે સમાજે ત્રાપા ઉપર બેસીને પાછા આ બાજુ આવ્યા. અને આ દિવસ હતો શ્રાવણ મહિનાની એકાદશીનો. આખો દિવસ ઉપવાસ ફરાહાર કર્યા અને ત્યારબાદ રાત્રે જાગરણ કર્યું. થોડા દિવસ સાથે રહ્યા અને સ્વામીએ દીક્ષા આપી. નારાયણ મુનિ સહજાનંદ સ્વામી નામ પાડ્યા. 2 વર્ષ સુધી ગુરુ સેવા કરી. કેવી રીતે સેવા કરી? તો અનન્ય ભાવથી ગુરુની સેવા કરી અને એક સારામાં સારા સેવક ની પ્રેરણા ભગવાને આપી. પછીથી રામાનંદ સ્વામીએ ગાદીએ બેસાડ્યા અને પોતે 13 દિવસમાં શરીરનો ત્યાગ કર્યો. ત્યાર પછી જેમ કોઈ સમ્રાટ પોતાના તખત ઉપર બિરાજે અને જેવી રીતે જાહેરાત કરે તેવી રીતે ભગવાને જાહેરાત કરી. એક દિવસમાં 500 પરમહંસ બનાવ્યા અને પછી જાહેરાત કરી કે જેમ કોઈ ગાદીપતિ ગાદીએ બેસે અને જેલને દૂધે ધોઈ નાખે, તેમ આ બ્રહ્માંડનું જેલખાનું કારાગૃહ યમપુરી છે, એ અમારે ખાલી કરવી છે. સ્વરૂપાનંદ સ્વામીને કહ્યું, જાઓ ત્યાં અમારો નામનો ઉચ્ચાર કરી દો. અમારું નામ છે સ્વામિનારાયણ. સ્વામી એટલે સરેશ્વર એવા નારાયણ.
એ નામનો ત્યાં જાપ જપો, જેથી જીવના સમસ્ત પાપ બળીને ભસ્મ થશે અને યમદૂતો ભાગી જશે. આમ કહેવાથી સ્વરૂપાનંદ સ્વામી ત્યાં ગયા અને એમણે એ જાપ ચાલુ કર્યા. તુરતા યમદૂતો વયા ગયા, દિવ્ય વિમાનો આવ્યા, એમાં દિવ્ય સ્વરૂપો ધારણ કરી અને બધા જીવો ભગવાનના ધામમાં ગયા. મુક્તાનંદ સ્વામી લખે છે કે વહાલે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ રે કર ઘસી પસ્તાય, નારાયણ પ્રબલ પ્રતાપ છે. ભગવાને નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ કર ઘસી પસ્તાય. આવું થયું. આવી રીતે પછી તો ભગવાન મળ્યા સમાધિ કરાવવા. એમાં જે જેના ઈષ્ટદેવ તે રૂપે તેમને દર્શન આપ્યા અને એ બધાને આ ભગવાન પ્રગટ થયા છે માટે એમનો આશ્રય કરો એમ એમના ઈષ્ટદેવ જ ભલામણ કરે. આ રીતે થયું. હજારો લાખો માણસો ભગવાનમાં ખેંચાવા માંડ્યા અને ભગવાન સહજાનંદ સ્વામીના આકર્ષણથી દૂર દૂરથી માનવીઓ આવી અને મહારાજનો આશ્રય કરવા માંડ્યા. એ 500 પરમહંસો પણ ગામડે ગામડે ફરવા માંડ્યા અને સુતેલી જનતાને ઢંઢોળી જગાડી. ભગવાન પ્રગટ થયા છે એવા દરેકને ખબર આપ્યા. એથી કરી મુમુક્ષુ આત્માઓ, બીજા કેટલા આત્માઓ પણ ખેંચાય ખેંચાય મહારાજ પાસે આવ્યા. હવે આ રીતે જે સંસ્કૃતિ એકદમ મૃતપ્રાય જેવી હતી, જેની વ્યવસ્થા વિખાઈ ગયેલી હતી, એને સુદ્રઢ કરી. ભુવા ભરાડીના ઢોંગ ખુલ્લા પડ્યા અને જંત્ર મંત્રવાદીઓ પણ જૂઠા પડ્યા. જે ફોજો ચારે બાજુ ફરતી હતી એ પણ ઢીલા પડી ગયા અને એક જબરજસ્ત સત્તા અંગ્રેજની આવી. એમણે રાજકીય લગામ બધી હાથમાં લીધી. સિંહ બકરી એકી સાથે પાણી પીએ એવા સુંદર કાયદા રચી રાજની સરસ વ્યવસ્થા કરી. એવી જ રીતે ધર્મગુરુઓ જે જનતાને ધૂતતા હતા એ બધા ખુલ્લા પડ્યા અને ધર્મ શું કહેવાય એ જનતાને ખબર પડી. ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભગવાનની ભક્તિના પૂર્વ પૃથ્વી પર ચલાવ્યા. અરે ઊંડામાં ઊંડું તત્વ જ્ઞાન વચનામૃત દ્વારા એ જાડા લોકોમાં રેડ્યું. જે ગામડિયા હોય, આહિર જેવા અને ભરવાડ જેવા જંગલમાં જ રહેનારા માનવીઓ, એના હૃદયમાં પણ જ્ઞાનના ઊંડા તત્વ બતાવ્યા અને જે માનવીઓ ભોળપણથી જ્યાં ત્યાં ધૂતાતા હતા, ઠગાતા હતા, વહેમથી દુઃખી થતા હતા, એ બધા એના દુઃખ દૂર થયા, અનેકને સુખ થયા. હવે એ જ ભગવાને જ્ઞાનની કવાયત કરાવી. રાતના 12 વાગે ઉઠાડી અને ભગવાન વાતો કરે. સંતો પ્રશ્ન પૂછે, ભગવાન એના ઉત્તર આપે. ભગવાન પ્રશ્ન કરે, સંતો જવાબ આપવા જાય. જો બરાબર જવાબ આપે તો કે બરાબર છે, માન્ય રાખે. નહીતર કે એનો ઉત્તર તો જો અમે કહીએ એમ છે, એમ કહીને ભગવાન ઉત્તર આપે. આમ જ્ઞાનની કવાયતો કરી અને એ પરમહંસોને ભગવાને તૈયાર કર્યા. જેમ જ્ઞાનની કવાયતો કરાવી એવી જ રીતે આચરણની પણ કવાયતો કરાવી. આકરામાં આકરી ભઠ્ઠીમાંથી એને બહાર કાઢ્યા. સંતોને
આકરા વર્તમાનો આપ્યા, ગોળા ખાવી માગીને ખાવા. ગોળામાં કેવો સ્વાદ! એક વખત બ્રહ્માનંદ સ્વામી ગામડેથી આવ્યા. ભગવાન લીંબતરુ નીચે બેઠેલા છે. દૂર એક કૂતરું, એને સ્વામીએ તું તું કરીને બોલાવ્યું. એની આગળ ગોળો નાખ્યો. તે કૂતરે સૂંઘ્યો પણ ખાધો નહીં. મહારાજ જોઈ રહ્યા. મહારાજ કે બ્રહ્મમુનિ અહીંયા આવો, શું કરો છો? તો મહારાજ સામે ગામથી આવીએ છીએ. તે ગોળા થોડાક ભિક્ષામાં મળ્યા, ભિક્ષા ના બનાવ્યા હતા. એ ગોળો આ કૂતરાને મેં નાખ્યો, મારો ખાધું નહીં ને ઊંઘીને ઉઈ ગયું. મહારાજ કે અરે, કૂતરા પણ જેને ન ખાય એ ગોળા મારા સાધુને ખાવાના? જાઓ આજથી કરો પલટો. એ નગારું તગારું ને તાવડો કરો ચાલુ. આ એ પ્રકરણ ચાલુ કર્યું. ત્યારે મહારાજ કે શિરાપુરીની રસોઈ કરાવો, બધાને જમાડો. પંક્તિ થઈ, બધાને જમવા બેસાડ્યા. ત્યારે આકરા વર્તમાન વાળા સંતો તો જમે નહીં. બ્રહ્માનંદ સ્વામી એમ નચકાયા. મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી જમો, કેમ ના પાડો? તો મહારાજ વર્તમાન છે ને, તો પણ અમે કહીએ છીએ જમો. બહુ સારું મહારાજ, તમારી જો આજ્ઞા હશે તો અડતાળો શીરો ખાઈને પણ રહેશું, બીજું શું થાય કે. હવે આ રીતે મહારાજ પોતે પીરશે. નાના પાડે ઠામ સંતાડે, તેને તે રેડે હે માથડે. એક બાજુ એમ આજ્ઞા કરે છે કે 5 ભારથી વિશેષ અનાજ ન ખાઓ, બીજી બાજુ નાના પાડે ઠામ સંતાડે, તેને તે રેડે માથડે. થેલી ભરે થાળીઓ. ઠીક. જમો સંતો જમાડ તલ ભગવાન છે. સંતો જમો જમાડનારા ભગવાન છે. એમ કરીને મહારાજ ખૂબ જમાડે છે.